શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં મારા તમારા ભાવપૂર્વક જીવશ્રીનું શાસન સર્વજીવોને માટે હિતકારી છે. જીવશ્રીની વાણી હિત મિત પરમ શ્રેયકારી છે. તેવા અનંત અનંત ઉપકારી ગુરુ ભગવંત એવં ગુણી મૈયાના શ્રી ચરણોમાં મારા તમારા ભાવ. મહાન પુરુષો એમના જીવનની અંદર જે જે અનુભવ થયા છે ને એ આપણી સમક્ષ રજૂ કર્યા. એ મહાન વ્યક્તિઓ કહીને ગયા છે કે જે વ્યક્તિ એના જીવનની અંદર ત્યાગે છે ને એને બધું આગે છે. શું એક વ્યક્તિ જ્યારે સંસારને છોડે છે, એક વ્યક્તિ જ્યારે આ ભોગ સુખને છોડી અને સંયમના માર્ગની અંદર આવે છે ને ત્યારે કેટલો ત્યાગ કરે છે. વિચાર કરો કે પરિવારનો ત્યાગ કરે છે, એના મોજ અને શોખનો ત્યાગ કરે છે, એની બધી જ જે વસ્તુ એ પૈસાનો ત્યાગ કરે છે. અને જ્યારે બધું જ છોડે છે ને અને જ્યારે વ્યક્તિ સંયમ અંગીકાર કરે છે ને બધું જ છોડ્યા પછી બધું પાછું ત્યાગે ને એને બધું આવે. સવારથી સાંજ સુધી જેટલા પણ શ્રાવક અને શ્રાવિકાઓ આવે અને અમને પૂછે સવાર પડે અને સાંજ સુધી, માસી તમને શું ખપ છે, તમને શું જરૂરિયાત છે, એ શેષકાળની અંદર હોય તો પૂછે કે માસીની કોઈ કપડા વસ્ત્રની જરૂરિયાત છે, કોઈ પાત્રની જરૂરિયાત છે, કોઈ સાધનની જરૂરિયાત છે, અહીંયા ચાતુર્માસની અંદર અરે કોઈ દવાની જરૂરિયાત છે, કોઈ મેડિકલ ટ્રીટમેન્ટની કઈ જરૂરિયાત છે. તમને સવારથી સાંજ કેટલા લોકો પૂછે? કોઈ નો પૂછે? કેવી પરિસ્થિતિ વિચાર તો કરો. એક સંસારની અંદર એક તમારી પરિસ્થિતિ કેવી છે. અને એમ પંકજભાઈ કે છે કે ભાઈ કામવાળી આવે ને કે પેલા જમવા બેસી જાઓ, વાસણ કોણ ધોશે? તમારે ધોવા. વિચાર કરો કે આ સંસારની દશા જોયા પછી, એ તમે અનુભવ કર્યા પછી, આ સંસાર એ કડવો લાગ્યા પછી, એની અંદર ઠોકર ખાધા પછી હજુ છોડવાનું મન થાય છે? હજુ નથી મન થાય? એવું બોલો. વિચાર કરો કે વ્યક્તિ એક વખત પડી જાય, એ રસ્તામાં ચાલતા ચાલતા 2 વખત પડી જાય, એ 3 વખત પડી જાય અને પછી તો વિચારો હવે તો કંઈક જોઈને ચાલો. ક્યાં સુધી? આ સંસારની અંદર આટલી ઠોકરો વાગ્યા પછી, આ સંસારે સમજાઈ ગયા પછી, અરે તમે આ સંસારની અંદર એવા કેટલા પ્રસંગો જોયા હશે, અરે એવા કેટલા કડવા અનુભવ થયા હશે અને તમારું સંસાર ઉપરથી મન ઉઠી ગયું હશે. આની કરતા તો આવો સંસાર, આ સ્વાર્થી સંસાર, આ સ્વાર્થી દુનિયા. જગતની અંદર પ્રભુ ફરમાવી રહ્યા છે આગમની અંદર, તમારા સંસારના દરેક સંબંધો યાદ રાખજો એ સ્વાર્થના સંબંધ છે. જેવો સ્વાર્થ પૂરો થશે ને એટલે શું કહેશે? પૂરું થઈ જશે. જેવો સ્વાર્થ તમારો ખતમ થઈ ગયો, જેવું તમારું કામ પૂરું થઈ ગયું ને એટલે ત્યાં ધી એન્ડ આવી જશે. યાદ રાખજો 5 ઇન્દ્રિય શરીર પરિપૂર્ણ છે. આ શરીર હાલતું ચાલતું છે અને બા ઘરે 2 કામ કરે છે ને તો બા સારા છે. સાંભળજો, શેરડી હોય ને, શેરડી જોઈ છે ને, શેરડી, એ શેરડીની અંદર રસ હોય ને ત્યાં સુધી બધાને રસ હોય અને જેવો એમાં અંદરથી રસ નીકળી જાય એટલે પછી શેરડી પાછળ છોતરા હોય. તમે જોયું એક વખત એક ચીચોડો હોય ને, ત્યારે તમે ઉભા લાવી તમે જયારે ક્યારે પીધો હોય રસ શેરડીનો, એ શેરડી જયારે અંદર એ ચીચોડામાંથી પસાર થાય, એકવાર પસાર થાય એટલે નાખી દે, ન નાખે, બીજી વાર અને બીજી વાર નાખે, બીજી વખત એને રસ કાઢે અને બીજી વખત નીકળે ને ત્રીજી વખત એને વાળીને પાછો રસ કાઢે. યાદ રાખજો, એમ સંસારની અંદર તમારા બધાનો આવો જ રસ નીકળે. આટલી વખત આપણે પીસાઈ ગયા, આટલી વખત આ સંસારની અંદર આ શરીરના રસ અને કસ નીકળી ગયા અને જેવું આ શરીર કામ કરતું બંધ થઈ ગયું ને એટલે બા જાય તો સારું. હવે આ દાદા જેટલું આયુષ્ય છે ને એટલું પૂરું કરી દે ને તો સારું. યાદ રાખજો, આ સ્વાર્થી દુનિયા છે. એ દીકરાને પણ એ માં કામ કરે છે ને ત્યાં સુધી સારી લાગે છે, એ વહુને પણ એ દાદા એ દીકરાને સંભાળે છે ને ત્યાં સુધી સારા લાગે છે. અને જેવું આ બેડ રેસ્ટ થઈ ગયા ને, યાદ રાખજો, જેવું આ શરીર કામ કરતું બંધ થઈ ગયું ને પછી એમાં કોઈને રસ નથી. જ્યાં સુધી તમારી અંદર રસ છે ને જગતની અંદર, યાદ રાખજો, જ્યાં સુધી તમારામાં રસ છે ને ત્યાં સુધી બધાને રસ છે.
અને એક વખત રસ ખલાસ થઈ ગયો, એક વખત પૂરું થઈ ગયું, હા, શરીર રૂપની કન્યા હોય, એ રૂપ સુંદરી હોય, અને અચાનક એક 20 વર્ષની ઉંમરે કે 25 વર્ષની ઉંમરે આખા શરીરે કોઢ નીકળે, બને કે ન બને? એ સ્કિન વ્હાઇટ થઈ જાય, બને કે ન બને? અને એને જેની સાથે કદાચ વ્યભિચાર નક્કી કર્યું હશે, એની એંગેજમેન્ટ થઈ હશે, અને કદાચ પછી આ 6 મહિનાની અંદર બન્યું, અને કદાચ આખું શરીર એનું સફેદ થઈ ગયું, અને પેલો દીકરો કહેશે હવે મને નથી ગમતી આ છોકરી, આ સંસાર. યાદ રાખજો, તમને જે અત્યારે પ્રેમ કરે છે એ તમારો વહેમ છે. તમારો જે આ તમને સંસારમાં લાગે, અરે મને મારી પત્ની પ્રેમ કરે છે, મને આ વ્યક્તિ પ્રેમ કરે છે, અરે મને મા બાપ પ્રેમ કરે છે, પણ ક્યાં સુધી? તમે શાંતિથી બેઠા બેઠા વિચાર કરજો કે કેરીનો રસ, કેરી હોય ને કેરી, એમાં ક્યાં સુધી તમને રસ હોય? જ્યાં સુધી એમાંથી રસ ન નીકળે, એ તમે કેરીનો રસ ન કાઢો અને છોતરા ચૂસાઈ ન જાય ને ત્યાં સુધી. અને જેવા છોતરા ને ગોટલા નીકળે પછી કોઈ સામું જોવે? આ છોતરા અને ગોટલા જેવો આ સંસાર છે. કેવો છે આ છોતરા અને ગોટલા જેવો? એ શેરડી ચૂસ્યા પછીનો પાછળ જે છે સાવ છોતા રહેલા છે એવો આ સંસાર છે. પણ હજુ વાસળી માયા નથી છૂટતી, હજુ આ સંસાર મીઠો લાગે છે. પણ અહીંયા આ બાજુ ગુરુદેવ માત્ર સાવ નાની ઉંમરે 16-17 વર્ષની ઉંમરે જેમને આ સંસારની અસારતા સમજાવી. યાદ રાખજો, દીક્ષાના ભાવ થવા, વૈરાગ્ય થવો, એની માટે વર્ષોની જરૂરિયાત નથી. એની માટે સાંભળજો, જાજા પ્રવચનોની જરૂરિયાત નથી. અરે તેજીને ટકોરો કાફી. એમ કહેવાય કે તેજી હોય ને, સમજુ વ્યક્તિ હોય ને, એને ખાલી એક ટકોર કરવામાં આવે કે ભાઈ અહીંયા પડવા જેવું નથી. ઘણા વ્યક્તિ છે ને આંખના ઈશારે સમજી જાય. જોજો, ઘણા વ્યક્તિ એવા હોય કે પરિવારની અંદર આંખના ઈશારે સમજી જાય કે મારા સાસુને છે ને અત્યારે નથી ગમતું. કોઈ ઘરે મહેમાન આવ્યું ને અત્યારે મારા સાસુનો છે ને એ ટોન ચેન્જ થઈ ગયો, એ આંખના ઈશારે સમજી જાય. તેજીને ટકોરો કાફી હોય. હું તમને કહું, તમને કેટલા ટકોરા અહીંયા મળ્યા? કેટલી વાર સમજાવી હશે, કેટલા પ્રવચનો સાંભળ્યા હશે, અને ગુરુદેવને માત્ર ખાલી એક ગુરુ મળ્યા અને ગુરુનો સત્સંગ થયો, અને આ બાજુ અંદરથી એવો વૈરાગ્ય ભાવ, મેં કીધું તો મજીઠિયો રંગ લાગ્યો તો હળદરિયો નહીં. હળદરિયો રંગ લાગે ને એટલે 2, 4, 5, 10 દિવસ, એ કદાચ મહિનો કે 2 મહિના, અને ફરી પાછો રંગ ઉતરી જાય. પણ જેને ખરેખર સંસારનું દર્શન કરી લીધું છે ને, જેને પોતાનું શરીર, યાદ રાખજો, જે તમે સજાવાની અંદર જે રાત્રે ફેર એન્ડ લવલી ને ફેર એન્ડ હેન્ડસમ લગાડીને સુવો છો ને, એ બધું અંદર તો છે ને એ માંસ અને પરુ અને લોહી સિવાય કાંઈ ના. આ દેખાતી ચામડી એ તમને સારી લાગે છે, અને જ્યારે કદાચ એ ફ્રેક્ચર થયું, અધરવાઇઝ કોઈ ઓપરેશન થયું, અને જ્યારે અંદર ખોલવામાં આવે ને, જ્યારે ડોક્ટર એ ઓપરેશન કરે અને એ ખોલવામાં આવે, અને ત્યારે તમને દેખાડવામાં આવે ને કે આ તમારું શરીર છે, અને ત્યારે તમે જો એ લોહી જો, તમે માંસ જો, એ પરુને તમે જો, એ હાડકાને જો ને, યાદ રાખજો, અરે કોઈ વ્યક્તિ જોઈ ના શકે. આ તમને જે શરીર પ્રત્યેનો રાગ છે ને, એક દિવસ આ રાગ પણ રાખની અંદર થઈ જવાનો. જેટલું આને સજાવીએ છીએ, જેટલું આને પંપાડીએ છીએ, જેટલી આને કેર કરીએ છીએ, અને નાની ઉંમરની અંદર એ પટેલના દીકરાને ખબર પડી ગઈ કે આમાં મજા નથી. આ સંસારની અંદર સજા છે. એક પિતાનું મૃત્યુ બાદ એક પ્રકારનો વૈરાગ્ય આવ્યો હતો, અને ગુરુના સાનિધ્યની અંદર એને ઓર વૈરાગ્ય આવ્યો, અને વિચાર કરી લીધો કે સંયમનો માર્ગ છે ને એ મારા માટે બેસ્ટ છે. જે વ્યક્તિ ત્યાગે છે ને બધું એને આગે મળી જાય છે, અને જે વ્યક્તિ પકડીને બેઠેલા છે ને એ વ્યક્તિ પાસેથી બધું ચાલ્યું જાય છે. મારે આ વસ્તુ જોઈએ છે, મારે આમ જોઈએ છે, મારે પૈસા જોઈએ છે. લક્ષ્મી પણ એને મળે છે જે પકડીને રાખે ને એની પાસે ન જાય. જે વ્યક્તિ છોડે ને એની પાસે સામેથી આવે છે. આ ગુરુદેવે માત્ર ને માત્ર 16-17 વર્ષની અંદર દીક્ષા લઈ લીધી, અને દીક્ષા લીધા પછી પણ જો એવો પુરુષાર્થ કર્યો, એમને દીક્ષા લીધા પછી પણ એમના જીવનની અંદર એવો વૈરાગ્ય. પ્રભુએ અમને પણ કીધું છે, જે દિવસે હાથની અંદર રજોરણ આવે ને, જે દિવસે હાથની અંદર રજોરણ આવે, એ આત્મો 6ઠા અને 7મા ગુણસ્થાનકની અંદર જીવતો. 6ઠા 7મા ગુણસ્થાનકે પહોંચી જાય એ દિવસે એની એવી શ્રદ્ધા હોય, એને પરમાત્મા, દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે એટલો વિશ્વાસ હોય. પ્રભુએ કીધું, જાય શ્રદ્ધાએ નિખંતો. એટલે અત્યારે જેવી દીક્ષા લીધી છે ને, અંત સમય તારા એવા જ ભાવ હોવા જોઈએ, એવા જ એક જ સરખા ભાવ હોવા જોઈએ, એક જ સરખો વૈરાગ્ય હોવો જોઈએ. અને અંત સમય સુધી એ ગુરુદેવનો બૃહદ ગુજરાતની અંદર 73 વર્ષનો દીક્ષા પડ્યો. 73 વર્ષ આપણા જીવનના આપણને કે 73 વર્ષ આયુષ્ય અમના. અરે આ તો 73 વર્ષ સુધી જેમને 6 કઈ જીવોની દયા પડે.
વિચાર કરજો, એ 6 કાય જીવોની દયા પાડી, એ 6 કાય જીવોની રક્ષા કરી. 73 આખા બૃહદ ગુજરાતમાં સૌથી વધારે જો શું દીર્ઘ સંયમ પર્યાય હોય તો એમાં અમીચંદ્રજી મહારાજ સાહેબ 73 વર્ષનો દીર્ઘ સંયમ પર્યાય. અને એમના જીવનની અંદર એ કેટલાય કષ્ટો આવ્યા હશે, એ કેટલાય પરિસરો આવ્યા હશે, એ શરીરની અંદર વેદનાઓ પણ આવી હશે, પણ છતાંય એ સમભાવે સહન કરી અને છેલ્લા કેટલા વર્ષો સુધી મેં ગઈકાલે કીધું હતું, અમારા ગુરુદેવ વડોદરાની ભૂમિને તીર્થભૂમિ બનાવી. છેલ્લા કેટલા વર્ષો સુધી ત્યાં રહ્યા. અને વડોદરામાં આજે એક એક ગલીએ તમે જાઓ, એક એક સોસાયટીની અંદર જાઓ અને તમે કહો કે અમીચંદ્રજી મહારાજ સાહેબ એટલે દરેક વ્યક્તિ કે અમારા ભગવાન હતા. કોણ હતા? અમારા ભગવાન હતા, અમારા પ્રભુ હતા, અરે અમારા મા બાપ હતા. કેટલા તમે જાઓ અને વડોદરાની અંદર તમને ખબર પડે એક એક ગલીઓની અંદર, એક એક સ્થાનકોની અંદર એ ગુરુદેવનું એવું વર્ચસ્વ હતું, એવો એમનો પ્રેમાળ સ્વભાવ હતો, એવું એમનું માતા જેવું વાત્સલ્ય હતું. અમે જઈને તો અમને પણ પ્રેમથી બોલાવે. એ દરેક સાધુ સંતોના પણ ગુરુદેવ પેટ નામ અમને ઉપનામ આપ્યા. તમને કોઈ શ્રેયાંશીભાઈ મહાસતીજી કહીને નહોતા બોલાવતા, એ કોઈ પણ મહાસતીજીને એના નામથી નહોતા બોલાવતા કે જેનું નામ હતું, પણ અમને પણ એ પ્રેમથી અલગ નામે ઉપનામે બોલાવતા હતા. કેટલાયને અલગ અલગ પ્રકારના નામે. અમને એમ કહેતા મોટો પન્નુ, હાઈટ હતી ને એટલે મોટો પન્નુ અહીંયા હોય. અને જ્યારે પણ એ 90 વર્ષ સુધી એમનું જીવન એ 90 વર્ષે પણ આંખેથી બરાબર દેખાય, એ 90 વર્ષની ઉંમર કાનેથી બરાબર સંભળાય. યાદ રાખજો, એ છેલ્લા સમયે પણ પાંચે ઇન્દ્રિય એ કામ કરતી હોય ને તમારા પુણ્યના ઉદય. અને આ ગુરુદેવે આ જીવન સુધી દરેક જીવોની દયા પાડીને એટલે બધું છેલ્લા સમય સુધી સારું. જોજો, વ્યક્તિનું આયુષ્ય લાંબુ ક્યારે મળે? વ્યક્તિ 90 વર્ષ અને 100 વર્ષ સુધી જીવે. એ ક્યારે જીવે? તો કે આ ભવની અંદર બધા જીવોને એને સાતા આપી છે, બધા જીવોને એને સુખ આપ્યું છે. કોઈ જીવને એને હટ નથી કર્યા, કોઈ જીવને કિલ્લામણા નથી ઉપજાવી, અરે કોઈ જીવને આ ભવની અંદર એને હટ નથી કર્યા ને એટલે એને લાંબુ આયુષ્ય મળે. અને ગઈકાલે કીધું હતું લઘુતામાં પ્રભુતા. એમના જીવનની અંદર એક નિયમ હતો, એમને આચાર્ય પદ આપ્યું અને છતાં પણ કીધું કે ના, હું આચાર્ય પદને સ્વીકાર નહીં કરું. હું આખા શાસનની અંદર આ સાધ્વી સમુદાયને, આ સાધુ સમુદાયના આ ગચ્છનું હું બધું જ સંચાલન કરીશ, પણ મને આચાર્ય પદ, મને કોઈ પદની જરૂર નથી. અને કદાચ ક્યારેક કોઈ પણ સાધ્વીજી ભગવંતે એમનું આચાર્ય તરીકે નામ લખ્યું તો એમને પત્ર લખ્યો અને આમ પત્રનો જવાબ આપે કે ન આવે, ક્યારેક લેટ થઈ જાય, પણ કોઈ આચાર્ય લખ્યું હોય ને તરત ઈ જ સેકન્ડે એ પત્ર લખીને આપે કે આચાર્યના 36 ગુણ હોય. સાંભળજો, આચાર્યના 36 ગુણ હોય અને 36 ગુણ એ કદાચ મારામાં નથી. અને તમે જો મને આચાર્ય પદ આપશો ને તો એ આચાર્યની અવહેલના થશે, એ આચાર્યની પણ અવહેલના થશે. અને વિચાર કરો, 36 ગુણના ધારક હતા છતાં પણ એ પદની કેટલી નિર્લેપતા. સહેલું નથી. યાદ રાખજો, એક સંયમ સ્વીકાર્યા પછી પણ પ્રભુ કહી રહ્યા છે કે જીવાત્માનો અંત સમય સુધી એ વૈરાગ્ય રહેવો. એ જીવાત્માનો એ પહેલેથી છેલ્લે સુધી જે શાસનની જવાબદારી છે, અને એમાં પણ એક સાધ્વી કરતા પણ સાધુની વધારે જવાબદારી. ભગવાને કીધું જીન શાસનની અંદર 4 પાયા છે, એ ચતુર્વિધ સંઘ છે, એ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. પહેલા નંબરમાં કોણ છે? સાધુ. એ સાધુ બન્યા પછી કેટલી બધી જવાબદારી, એક શાસનને સંભાળવાની જવાબદારી, એક સંઘનું સંચાલન કરવાની જવાબદારી, આટલા મોટા ગચ્છને સંભાળવાની જવાબદારી. ગુરુદેવને પ્રાયશ્ચિત પણ ગુરુદેવ આપે, ગુરુદેવને કોઈ તપની આજ્ઞા એ પણ ગુરુદેવ આપે. અરે કોઈની દીક્ષા થવાની હોય એની પાત્રતા પણ ગુરુદેવ નિહાળી અને પછી દીક્ષા આપે છે. અમારે દીક્ષા લેવી હતી ને, ગુરુદેવ પાસે 3 દિવસ રહેવું પડ્યું. વસુભાઈ કેટલા દિવસ? 3 દિવસ. તમારો હાથ બતાવો. શું કરો? તમારા હાથ બતાવો, તમારી કુંડળી બતાવો. તમારા સંયમ જીવનની અંદર તમારું આ વૈરાગ્ય છે. આ વૈરાગ્ય કઈ બહારથી તો નથી ને. સાંભળજો, આ દીક્ષા એ ખાલી તમે મોહગર્ભિત દીક્ષા તો નથી લઈ રહ્યા ને. અરે તમારા નસીબની અંદર શું છે એ નેક્સ્ટ વાત છે, પણ આ ભવની અંદર તમે જે આરાધના કરી છે એ 10 વૈકાલિક સૂત્રના 4 અધ્યયન અમી ગુરુ અમારી પાસે બોલાવો. અને એ 90 વર્ષની ઉંમરે પણ સ્વાધ્યાય કરતા હોય અને સ્વાધ્યાયની અંદર જો એક ભૂલ પડે ને તો ગુરુદેવ કહે ભાઈ ઉભા રહી જાઓ, કે અહીંયા ધમો મંગલ મુકીઠમ છે, ઉકીઠમ નથી, બરાબર બોલે. વિચાર કરો, આટલી ઉંમરે આટલી જાગૃત દશા અને એમના જીવનની અંદર દીક્ષા લીધી ત્યારથી એમને નક્કી કર્યું કે મારે મારું પંડિત મરણ જોઈએ છે. એક સંસારીનું મૃત્યુ છે ને એ મહોત્સવ બની શકે કે ન બની શકે એ ખબર નથી, પણ એક વ્યક્તિ જ્યારે દીક્ષા લે ને ત્યારે એનું મૃત્યુ મહોત્સવ બની જાય.
જ્યારે એક વ્યક્તિ દીક્ષા લીધા પછી એનું આયુષ્ય જ્યારે પૂરું થાય ને, એમ કહેવાય કે હાથી જીવે ને તો પણ લાખનો અને મરે ને તો 1.25 લાખનો. એમ સાધુ જીવનની અંદર વ્યક્તિ સંસારને છોડી અને જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે એ પરમાત્માના માર્ગની અંદર જીવે છે એ લાખનો, પણ એનું મૃત્યુ થાય ને 1.25 લાખનું. એટલે કે એનું મૃત્યુનો પણ મહોત્સવ ઉજવાય. સંસારની અંદર કોઈ વ્યક્તિની ડેથ થઈ જાય તો સૂતા સૂતા શું કરે? તમને કેવી રીતે રાખે ઠાઠડીમાં? સૂતા સૂતા. અને સંયમ જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ કાળધર્મ સાધુ અને સાધ્વી પામે તો કેવી રીતે હોય? મૃત્યુનો મહોત્સવ એટલે સંયમ જીવન. આ ગુરુદેવ એમના જીવનની અંદર સમજી ગયા હતા અને છેલ્લા 3 વર્ષ એમના શરીરની અંદર એવી કોઈ મોટી બીમારી નહીં, કોઈ બ્લડ પ્રેશર નહીં, કોઈ ડાયાબિટીસ નહીં, પણ ઉંમરના કારણે ધીરે 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 કરતા શરીરની અંદર નબળાઈ, એ વધારે ચાલી ન શકે, એ કદાચ વધારે બોલી ન શકે. એટલે બોટાદ સંપ્રદાયે નક્કી કર્યું કે ગુરુદેવ વડોદરાની કરતા હવે બોટાદ આવી જઈને તો સારું. બોટાદ અમારું ગાદીનું ગામ. બોટાદ એટલે કે મારા દાદા ગુરુદેવ જે જગ્યાએ એમને પણ અંતિમ સમય લગભગ મોસ્ટ પ્રોબેબલી જેટલા પણ સાધુ સંતોએ સ્થિરવાસ સ્વીકાર્યો એ બધા બોટાદની અંદર જ હોય. અને બોટાદ સંઘે નક્કી કર્યું અને ગુરુદેવને 2018ની સાલમાં એ બોટાદની અંદર લઈ આવ્યા. 18, 19 અને 20 આ છેલ્લા 3 વર્ષ સુધી ગુરુદેવ બોટાદની અંદર રહ્યા. અને છેલ્લા સમય સુધી અમારા ગચ્છાધિપતિ ગુરુદેવ શૈલેષ મુનિ મહારાજ સાહેબ, અમારા યુવા પ્રણેતા પૂજ્ય જયેશ મુનિ મહારાજ સાહેબ, અમારા શુપાર્થ મુનિ સાહેબ, મહારાજ સાહેબ ખૂબ જ એમની સેવા કરી, એમને સાતા ઉપજાવવાના પ્રયત્ન કર્યા. એ છેલ્લા સમય સુધી એમને સ્વાધ્યાય એટલી પ્રિય હતી, 3 વખત સ્વાધ્યાય ન કરે ત્યાં સુધી એ ગોચરી ન વાપરે. શૈલેષભાઈ જોજો, એમને 3 વખત જ્યાં સુધી સ્વાધ્યાય ન થાય એ છેલ્લા સમય કદાચ એ વાંચન ન કરી શકે, પણ દરેક માસતીજી વારાફરતી એક કલાક અમારા દરેક માસતીજીનો ટર્ન હતો કે એમને સ્વાધ્યાય સંભળાવવા માટે જવાનું, એમને ભક્તિ કરાવવા માટે જવાનું, એમને વિવિધ વાંચન કરાવવા માટે જવાનું. અને એક વસ્તુ ગુરુદેવ આપણને એવું લાગે કે સૂતા છે, આપણને શું લાગે કે ગુરુદેવ સુઈ ગયા છે અને આપણે ભક્તાંબરની એમના સ્તોત્ર સંભળાવતા હોય અને 20મી ગાથા આવે અને એમ થાય ગુરુદેવ સુઈ ગયા, ચાલો આપણે મનમાં કરી લઈએ. ગુરુદેવ તો સાંભળતા નથી, એટલે આપણે જેવું મનમાં કરીએ ને એટલે ગુરુદેવ કેમ બંધ કેમ થઈ ગયા? વિચાર કરો, છેલ્લા સમય સુધી જાગૃત દશા રહેવી ને એ પણ બહુ મોટી વાત છે. પણ જો પેલા ઘૂટેલું હોય તો છેલ્લા, જો તમારે પણ તમારા મૃત્યુને મહોત્સવ બનાવવો હોય ને, જો તમારે પણ તમારા મૃત્યુને છેલ્લે પંડિત મરણ કરવું હોય ને તો અત્યારથી પુરુષાર્થ કરવો. શું કરવું પડે? અત્યારથી પુરુષાર્થ કરવો પડે. અને છેલ્લે એ કોરોના કાળની અંદર 2020ની સાલનું ચાતુર્માસ અમે 19 મહારાજ માસની ગચ્છાધિપતિ ગુરુદેવ પરમ પૂજ્ય શૈલેષ મુનિ મહારાજ સાહેબ, જયેશ મુનિ મહારાજ સાહેબ, ગુણીબાઈ મહાસતીજી, અનિલાબાઈ મહાસતીજી, છેલ્લે સવિતાબાઈ મહાસતીજી, સરોજબાઈ, સુધાબાઈ મહાસતીજી, વંદનાબાઈ મહાસતી, આવા ટોટલ 19 સાધુ સંતો જેમને સ્વાધ્યાય કરાવવા માટે જાય, એમને શાતા કેવી રીતે ઉજે અને અંત સમય સુધી એમના મુખાકૃતિની અંદર કોઈ પણ ફેરફાર નહીં. એ છેલ્લા સમય સુધી એટલી જાગૃત દશા અને છેલ્લા 2-3 દિવસ એમની થોડી નાદુરસ્ત તબિયત રહી અને બધાને ખબર હતી આટલું મોટું આયુષ્ય, આટલી મોટી ઉંમર, એટલે ધીરે ધીરે કરતા શરીર ધીરે નબળું પડતું જાય, અશક્તિ આવવા લાગે. પણ રક્ષાબંધન આજનો દિવસ આવ્યો ને અને અમને એવું લાગ્યું ગુરુદેવ એકદમ સ્વસ્થ થઈ ગયા. જો દીપક જયારે બુઝાતો હોય ને ત્યારે વધારે પ્રજ્વલિત, આપણને એમ થાય કે હમણાં આ ગુરુદેવને સારું થઈ ગયું. અને તમે સંસારની અંદર પણ જોયું હશે જેનો અંત સમય હોય ને આપણને એમ થાય કે હવે સુધારા ઉપર લાગે છે, હવે એનું શું લાગે છે, હવે એના શરીરની અંદર જે રોગો હતા આપણને એવું લાગે છે કે વ્યક્તિ એમાંથી બહાર આવી ગયો હોય. અને ત્યારે પ્રભુ કહી રહ્યા છે દીપક બુઝાતો હોય ને ત્યારે વધારે પ્રજ્વલિત થાય. એ સવારના પરોઢિયાની અંદર અમે 19 મહારાજ અને મહાસતીજી એમને સ્વાધ્યાયની આરાધના કરાવી, અમે વાંચણીઓ કરાવી, અલગ અલગ પ્રકારના સ્તોત્ર અમે કહીએ અને ગુરુદેવ બધું જ આ સાંભળે. અને એ દિવસે છેલ્લા દિવસે ગુરુદેવ બેઠા સાંભળ્યું. તો સૂતા નહીં, 90 વર્ષની ઉંમરે બેસવું ને એ પણ કઠિન છે. આજે અમે નાના અમે છોકરીઓ જોઈને માસી આજે વાહો દુખે છે, આજે બહુ પગ દુખે છે, આજે બહુ હાથ દુખે છે. આટલી ઉંમરે હાથ અને પગ દુખવા અને ઉઠીને સવારે ઉઠતાની સાથે આ શરીરની અંદર દુખાવો થવો, આટલી નાની ઉંમરે, એટલે માનજો આપણા કર્મનો ઉદય છે. આ શરીર, આ સંઘણ એ પણ મજબૂત મળવું ને એ પણ પુણ્યનો ઉદય જોઈએ.
આ સંયમ જીવનની અંદર આ તપ કરવું, આ ત્યાગ કરવું, આ ત્યાગના માર્ગની અંદર ચાલવું અને છેલ્લા સમય સુધી એ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. જોજો છેલ્લે પહેલે દીક્ષા લીધી અને છેલ્લા અણી સુધી, એ મૃત્યુના અણી સુધી એ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી એ આરાધના કરતા કરતા એ સાંજના સમયે આજના જ દિવસે રક્ષાબંધનના દિવસે ગુરુદેવે એમને આલોચના કરાવી, ગુરુદેવે એમને પ્રતિક્રમણની આરાધના કરાવી. પણ બધાને એવું લાગ્યું કે હવે તો સુધારા ઉપર છે. એમનું સ્વાસ્થ્ય ધીરે ધીરે કરતા એ સુધારા ઉપર લાગી રહ્યું હતું અને સાંજના 9 વાગ્યાના સમયે ગુરુદેવની અચાનક જે એમની શ્વાસની સરગમ ચાલતી હતી ને હવે વધારે દોડવા લાગી. તો છેલ્લો સમય હોય ને ત્યારે આપણો શ્વાસ કેવા થતા છે? વધારે ફાસ્ટ ચાલવા લાગે. જોજો તમે ક્યારેક ડોગ કૂતરાને જોયું છે શ્વાસ કેવી રીતે? એનું આયુષ્ય કેટલું ખબર છે? 10, 15 બહુ તો 20 વર્ષનું આયુષ્ય. 20 વર્ષથી વધારે ન જીવે. એમ જેનું પણ શ્વાસની રિધમ ફાસ્ટ હોય ને એટલું એનું આયુષ્ય ઓછું. ભગવાન કહી રહ્યા છે કે શ્વાસ તમે શ્વાસોશ્વાસ તમે જુઓ ને, તમે નિહાળો ને અને મહાન પુરુષોને ખબર પડી જાય હવે આ કેટલા સમય રહેશે. ઘણા બધા સાધુ સંતો છેલ્લા સમયે એક શ્રાવક અને શ્રાવિકાને સંથારાની આરાધના કરાવે, એને જાવ જીવના પચખાણ કરાવે. પણ એ ગુરુદેવ અને એ મા સતીજીને ખબર હોય, એ શ્વાસની સરગમને જોઈ, એની રિધમને જોઈને કહી દે કે હવે આ વ્યક્તિ 3 દિવસથી વધારે નહીં કાઢે, આ વ્યક્તિ 2 દિવસથી વધારે નહીં કાઢે. અને કોઈ વ્યક્તિની એટલી મક્કમતા હોય, એટલી મજબૂતાઈ હોય, અરે 55 દિવસનો સંથારો પણ જોયું છે આપણે. 55 દિવસનો સંથારો પણ પેલા જેને સલેખના કરી હોય ને સંથારો કરી શકે. પેલા સલેખના કરી હોય એટલે ધીરે ધીરે કરતા આહાર પ્રત્યેની જે તમારી આસક્તિ છે પ્રભુ કહી રહ્યા છે કે ભાઈ ઓછી કરતો જા. અત્યારે ફાફડા ગાંઠિયા ને જલેબી મને બહુ ભાવે છે, સાંભળજો. પણ ધીરે ધીરે અંત સમયે એ ફાફડા ગાંઠિયા જલેબીની અંદર પણ એ રાગ રાખવા જેવો નથી. અરે પાવભાજી મને બહુ ભાવે છે, એ નૂડલ્સ મને બહુ ભાવે છે, એ પાસ્તા મને બહુ ભાવે છે. પ્રભુ કહી રહ્યા છે તારે તારું મૃત્યુને સુધારવું હોય ને તો આહાર સંજ્ઞા ઉપર પણ વિજય મેળવવો પડે. એ અંત સમયને સુધારવા માટે તારે એના ઉપર પણ વિજય મેળવવો પડશે. અને છેલ્લા 2-3 વર્ષ ગુરુદેવનો આહાર સાવ અલ્પ થઈ ગયો, સાવ અલ્પ થઈ ગયો. જે 2 રોટલી વાપરતા હતા હવે માત્ર 5 રોટલી વાપરે છે. જો સાવ થોડું થોડું વાપરે છે. અને છેલ્લા 3 દિવસ તો બધું જ બંધ કરી દીધું. અને રાત્રે 9 વાગ્યાના સમયે ગુરુદેવને ખબર પડી અને 3 ગુરુદેવ હાજર થઈ ગયા. આ બાજુ સંઘ પણ આવીને હાજર થઈ ગયો. રાત્રિના સમયે માસદીજી તો કઈ જઈ શકે નહીં. આ બાજુ જેવી ગુરુદેવને ખબર પડી અને અમારા ગચ્છાદી ગુરુદેવ શૈલેષ મુનિ મહારાજ સાહેબ અને જયેશ મુનિ મહારાજ સાહેબે એમને દરેક પ્રકારની આલોચનાઓ કરાવી. એ 4 શરણાને એમને અંગીકાર કરાવ્યા. એ દરેકને મિચ્છામી દુક્કડમ કીધું અને ગુરુદેવે પણ હાથ જોડી અને બધાને મિચ્છામી દુક્કડમ આપ્યા. અને ધીરે 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 કરતા 9:50 મિનિટે ગુરુદેવ અહીંયા શરીર મૂકી અને પરલોકના પ્રવાસી બની ગયા. એ દેવલોકની અંદર ચાલ્યા ગયા. અરે કેટલાય લોકો, કેટલાય એમના સ્વજનો, કેટલાય ભક્તજનો, આ બાજુ સાધુ સમુદાય, આ બાજુ સાધ્વીજી સમુદાય, બધાના આંખની અંદર ચોધાર આંસુ કે આ ગુરુદેવ જે હતા, જે અમારા જીવનની અંદર એક વૈરાગ્યનું નિમિત્ત હતા, જેમના કારણે અમે વૈરાગ્ય પામી અને દીક્ષા લીધી. કોઈના જીવનની અંદર કેટલાય એવા હતા કે જેનો રોગ નાબૂદ થઈ ગયો, કેટલાયના કેન્સરો મટાડી દીધા, અરે કેટલાયના કેટલા કષ્ટો મટાડી દીધા. અરે ઘરની અંદર અણબનાવ હોય, 2 ભાઈઓ ઝઘડેલા હોય અને ગુરુદેવ એની વચ્ચે પણ સમાધાન લાવી દીધેલું. અરે કોઈ જગ્યાએ છૂટાછેડાના કેસ હોય અને ગુરુદેવ એક પ્રેરણા કરે કે ભાઈ આ બધું કરવા જેવું નથી, અરે આ પ્રેમથી સંસારની અંદર રહેવા જેવું છે. આવા કેટલાય એમના સ્વજનો, પરિવારજનો, એ ભક્તજનો અને સાધુ સમુદાયના આંખની અંદર આંસુ આવી ગયા. અને સવારે પરોઢિયાની અંદર અમને એમ હતું કે કોરોનાનો કાળ છે, કોણ આવશે શૈલેષભાઈ, કોરોનામાં કોણ આવે? જો કોઈની ડેથ થઈ જતી હતી ઘરે લાવવા પણ હોસ્પિટલમાંથી નહોતા દીધા. એ સમયે અમને એમ થયું કે કોણ આવશે, પણ ગુરુદેવના પુણ્ય જબરજસ્ત. એ રાત્રે 9:50 મિનિટે જેવી ખબર પડી ને, ખાલી જૈનોને જ નહીં પણ જઈને તરો આખી રાત દર્શન કરવા લાંબી લાઈન કતાર લાગી. હજારો લોકો આખી રાત ઉપાસરે ખુલ્લો રહ્યો અને બધાએ એમના દર્શન કર્યા. એટલું જ નહીં પણ એ સમયે ત્યાં કાપડવાળા પણ આવી ગયા, ત્યાં સુથાર પણ આવી ગયા, ત્યાં લુહાર પણ આવી ગયા. રાત્રે 3 થી 4 કલાકમાં દેવ વિમાન જેવી એમની સેવિકા એટલે આખું શું તૈયાર કરી દીધું, પાલખી બનાવી દીધી. જો પુણ્યનો ઉદય હોય ને તો બધું મળે. પુણ્યનો ઉદય જોઈએ. ઘણા કે માસતીજી આ બેને આખી જિંદગી કાંઈ ન કર્યું પણ મૃત્યુ ખાટી લીધું. શું કર્યું એને? મૃત્યુને મહોત્સવ બનાવી
બનાવી દીધો, એમ અમારા ગુરુદેવે દીક્ષા પણ એવી રીતે સિંહની પહેરી લીધી. આખી જિંદગી સુધી સંયમ પણ સિંહની જેમ પાળ્યો અને અંત સમય પણ એમનું મૃત્યુ છે ને એ પણ સિંહ જેવું થયું. કોઈ આંખની અંદર આંસુ નહીં, કોઈ પ્રકારનો પશ્ચાતાપ નહીં, બધાને ખામણા કરી લીધા અને અહીંયાથી આયુષ્ય પૂર્ણ કરી પરલોકના પ્રવાસી બની ગયા. અને સવારના પરોઢિયું થયું ને 2, 4, 500, 1000, 2000 નહીં, લગભગ 10 થી 12,000 જેટલી ગઈ. કોરોના કાળની અંદર ત્યાં પોલીસોની કેટલી બધી ગાડીઓ આવી ગઈ અને કીધું પોલીસોએ કે ભાઈ અત્યારે રિસ્ટ્રિક્શન છે અને પેલો વે 2020 હતું, પેલો રાઉન્ડ હતો. એ કોરોના કાળની અંદર એક ઘરમાં એક વ્યક્તિને કોરોના થયો હોય ને 100 ફૂટ દૂર રહેતા, એક રૂમમાં હોય ને એ રૂમની પાસે પણ કોઈ જતા ન હતા. યાદ રાખજો, આ કોરોના છે ને એ એવું હતું ને વૈરાગ્યનું નિમિત્ત હતું. જો એમાં જાગી ગયા હોય ને તો જાગી ગયા અને બાકી બધા રહી ગયા. આ કોરોના એક વૈરાગ્યનું નિમિત્ત હતું. અરે કેટલા લોકો નાની ઉંમરમાં પણ કોરોનામાં ચાલ્યા ગયા, સાંભળજો. અરે કેટલાય ઉંમર લાયક પણ કોરોનામાં ચાલ્યા ગયા, ઘર પણ ન જોયું, અરે દીકરા દીકરીને પણ ન જોયા. અને કેટલાયની ઈચ્છા હતી કે દીકરાના લગ્ન થઈ જાય ને તો સારું, અને એ પણ કોરોનામાં. આમ તો ઘણી વાર એમ થાય કે કોરોના આપણે રોજ કાયમ આંખની સામે રહે ને સારું. કોરોના આંખ સામે રહે ને એટલે પાકથી જીવ બચી જાય. એ કોરોના સમયની અંદર લોકડાઉન આવ્યું અને લોકડાઉનના કારણે આપણે કેટલાય કર્મબંધથી બચી ગયા. અને એ સમયે કોરોના કાળની અંદર પણ એ જ્યારે ગુરુદેવની પાલખી નીકળી અને જય જય નંદા અને આ બાજુ જય જય બધાના નારા સાથે, એ અબીલ ગુલાલ સાથે, અમને એમ થયું કે 50, 100 કે 500 જણા આવે ને તો આજે સારું, પણ હજારોની મેદની અને આખા રસ્તા ઉપર બોટાદના નગરની અંદર એક વ્યક્તિ એવું બાકી ન હતું કે જેને ગુરુદેવની પાલખીના દર્શન ન કર્યા હોય. એ જૈન હોય તો પણ ભલે, એ શ્વેતાંબર મૂર્તિ પૂજક હોય તો પણ ભલે, એ દિગંબર હોય તો પણ ભલે, અન્ય દર્શનના લોકો હોય તો પણ ભલે, એ છેલ્લા સમય સુધી એ ગુરુદેવને પાલખી એટલે કે સ્મશાન ભૂમિએ લઈ ગયા. અને અમારા બોટાદની અંદર સંતોની માટે અલગ વ્યવસ્થા. તમે દરેક સ્મશાન ભૂમિની અંદર જશો ને એટલે સંસારી માટેની અલગ હોય અને સાધુની માટે પણ અલગ વ્યવસ્થા રહેલી હોય. અને આ બાજુ એમની અંતિમ વિધિ કરવામાં આવી, એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ચોધાર આંસુએ આખો સાધુ સમુદાય, સાધુજી સમુદાય એ રડી રહ્યો છે કે આટલા મોટા સંતની એ ખાલી સંઘને નહીં, આપ સાંભળજો, આખા જીન શાસનને ખોટ પડી ગઈ. લોકો ક્યારે યાદ કરે છે? અમારા ગુરુદેવ તો અહીંયાથી ચાલ્યા ગયા, પણ યાદ રાખજો આજની તારીખે એમને આપેલા સંસ્કારો, એમના જીવનની અંદર જે ગુણો હતા, એમના જીવનની અંદર જે વિનય હતો, જે વિવેક હતો. ઘણી વખત ગુરુદેવ પ્રવચનની અંદર ફરમાવે, મને યાદ છે વારંવાર અમારા દીક્ષાના દિવસે પણ ગુરુદેવે કીધું કે હું પટેલનો દીકરો. કેવો દીકરો? હું પટેલનો દીકરો, હું કડવા પાટીદારનો દીકરો. અને મારી ડેફિનેશન તો પેલા એ હતી, પ એટલે પાડી દેવું, લ એટલે બધાનું લૂંટી લેવું અને ટ એટલે બધાનું ટાળી દેવું. પટેલ, પ એટલે પાડી દેવું, ટ એટલે ટાળી નાખવું અને લ એટલે લૂંટી લેવું. હું આ પટેલનો દીકરો ને મને મારા ગુરુએ વાણિયાનો ગુરુ બનાવી દીધો. વિચાર કરો, એ ગુરુ પ્રત્યે એટલો બહુમાન ભાવ, એ ગુરુ પ્રત્યે એટલો સમર્પણ ભાવ. જ્યારે પણ જોઈએ એમના હાથની અંદર માળા હોય અને અમે પૂછીએ ગુરુદેવ શું ગણો છો આખો દિવસ? તમે તમારા ભક્તોના નામ લો છો? અને એ સમયે ગુરુદેવ હસીને કહે કે આ કોઈ ભક્ત મારી સાથે આવનાર નથી. અમે કહીએ અમને યાદ કરો છો કે નથી કરતા? અને ગુરુદેવ કહે અમે તમને શું યાદ કરીએ, તમે શું અમારી સાથે આવવાના છે? અને ગુરુદેવ એ સમયે કહે અમે શિવ માણેક ગુરુભ્યો નમઃ. શું કે? હું શિવ માણેક ગુરુભ્યો નમઃ. હું મારા ગુરુદેવને યાદ કરું છું. હું તો એક સાવ સામાન્ય માણસ, હું પટેલનો દીકરો, હું સાવ અબુધ અજ્ઞાની, અને મને મારા ગુરુએ આ વાણિયાના ગુરુ બનાવી દીધા. મને એટલો અહોભાવ છે, મને આ જૈન ધર્મ પ્રત્યે અહોભાવ છે. જોજો, જેને ન મળ્યું હોય ને, જે વ્યક્તિને ન મળ્યું હોય ને એને એની કિંમત વધારે હોય. અને ખરેખર અમે આ ગુરુદેવની અંદર નિહાળ્યું, એમના જીવનની અંદર પણ આવા અનેક પ્રકારના ગુણો હતા. આપણે એમનું આખું જ જીવન ચરિત્ર સાંભળ્યું, આપણે પહેલેથી લઈ અને છેલ્લે સુધી સાંભળ્યું. એમના જીવનની અંદર જે પણ ગુણો હતા ને, આજે આપણે નક્કી કરીએ એમાંથી એક ગુણને અપનાવીએ. એટલા ગુણને, ખાલી એક ગુણને અપનાવશું ને તો આપણે દીધેલી સાચી શ્રદ્ધાંજલિ. અને બસ આજના દિવસે આપણે બધા જ ભાવથી એમને સ્મરણ કરી, ભાવથી એમને યાદ કરી કે આ સંયમ જીવનનું પાલન કરી અને એ જીવાત્મા દેવલોક ગતિની અંદર ગયો હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યાં ફરી પાછી અધૂરી સાધના પૂરી કરી એકાવતારી પદને પ્રાપ્ત કરે અને ગુરુદેવ પણ સિદ્ધ બુદ્ધ અને મુક્ત કરે.